તો બીજી તરફ રાજકોટના ધોરાજી તાલુકાના છાડવાદર ગામમાં આવેલી પ્રાથમિક માધ્યમિક સ્કૂલમાં બોગસ પ્રકરણ સામે આવ્યું છે। છાડવાવદર ગામે જે કાલરિયા સ્કૂલ બોગસ રીતે ધમધમી રહી હતી। ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા મુદ્દો ઉજાગર કરાયો હતો। સ્કૂલમાં વિદ્યાર્થીઓ ન આવી રહ્યા હોવા છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતનું તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું હતું। આ શાળામાં સરકારની ગ્રાન્ટ તેમજ પગાર પણ લેવામાં આવી રહ્યો હતો। ત્યારે છેલ્લા 10 વર્ષથી આ શાળા બંધ હોવાની વિગતો પણ સામે આવી છે। હું ધોરાજી સ્કૂલમાં અભ્યાસ કરતી। જો આ સ્કૂલ ચાલુ હોત તો મારે એટલું હેરાન ના થવું પડત અને અભ્યાસમાં પણ પ્રગતિ થાત કે અમારો જે તેટલો સમય બચત અને આ બધો અપડાઉનમાં સમય જતા અહીંના ગામડાના છોકરાઓ આગળ વધતા નથી અને આ સ્કૂલના પ્રિન્સિપલો અહીંયા આવે છે છતાંય અભ્યાસ પૂરું પડતું નથી અને આ સ્કૂલ બોગસ હોય તો સરકારને એવી મારી નમ્ર વિનંતી કે આ સ્કૂલ ચાલુ કરાવો અને શિક્ષણ આગળ વધે। આ સ્કૂલનું નામ છે વલ્લભભાઈ સ્કૂલ। અમારા ગામની અંદર આવેલ છે, પણ અત્યારે અમારી છોકરીઓ પહેલા ભણતી 20 વર્ષ પહેલા 15 વર્ષ પહેલા, અત્યારે 10-12 વર્ષથી આ બંધ છે। અમારા છોકરા અહીંયા કોઈ આવતા નથી। પછી એ લોકો પ્રિન્સિપાલ આવતા હોય તો એ હાજરી પૂરીને વયા જતા હોય તો ભલે, એ અમને કઈ ખબર નથી। 9 વર્ષ થયા નિશાળ બંધ જ છે। અહીં કઈ ખુલ્લી છે નહીં, કોઈ વિદ્યાર્થી નથી આવતા। આ રસ્તો જો, આ પુલ બુલ બધું જો ફાટી ગયેલ છે બધું, અને આ સાહેબો ખોટા પગાર ખાય છે। કેટલા વર્ષથી આ સ્કૂલ બંધ છે અને તમારી માંગ શું છે? 8-9 વર્ષ થયા। ઈ માંગ એવી કે ચાલુ કરે, નકામાં ખોટા પગાર ખાય છે સાહેબો। અહીંયા કઈ બંધ જ છે બધું। અમે તો અહીંયા કાયમી અમારો રસ્તો રહ્યો બોર ગામડે છાડવાદર 2-1.5 કિલોમીટર થાય, અમે અહીંયા જોઈએ છીએ કાયમી, અહીં બંધ જ છે। હું અવારનવાર અહીંથી નીકળવા છતાંય હાઈસ્કૂલની પોઝિશન 7-8-10 વર્ષથી આ બંધની હાલતમાં દેખાય છે। ખુલે છે, પ્રિન્સિપલો આવે છે, શિક્ષકો આવે છે, પણ વિદ્યાર્થી કોઈ હાજરી દેખાતી નથી। તો વારંવાર અધિકારીઓને જાણ કરવા છતાંય કોઈ અધિકારીઓએ પગલાં લીધેલ નથી। તો શિક્ષણ ખાતાના જે અધિકારી છે એની ઉપર કાનૂની કાર્ય કરવા વિનંતી, અને ખાસ ધ્યાન આપવાનું કે શિક્ષણ બાબતમાં આવી ચોરી એ મહત્વની નથી। શિક્ષણ વેચવું જરૂરી નથી।